ગામ મેઘપુરમાં રવજી ગોર નામે શ્રીહરિને વિશે અનન્ય નિષ્ઠાવાળા હરિભક્ત હતા. આ રવજી ભક્તને મહારાજે પોતાની અલૌકિક સામર્થ્યથી આર્થિક કષ્ટમાંથી ઉગાર્યા અને કાંઈ પણ વિદ્યા ભણ્યા વિના જ શાસ્ત્ર પુરાણના પ્રખર વિદ્વાન બનાવ્યા હતા. રવજી ગોર પીપલાણાના નરસિંહ મહેતાના ભાઈ નારાયણજીભાઈ મહેતાના પુત્ર હતા. તેમના પરિવારમાં ગુરુદેવ રામાનંદ સ્વામીના સમયથી સત્સંગ હતો. જ્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ શ્રી સહજાનંદ સ્વામીને જેતપુરમાં સત્સંગની ધુરા સોંપી ત્યારે જે દીક્ષા ઉત્સવ થયો તે વખતે રવજી ગોર જેતપુર ઉત્સવમાં સેવા કરવા ગયેલા. રવજી ગોર આ પ્રસંગ દ્વારા શ્રીજી મહારાજે પોતાના ગરીબ નવાજ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. રવજી ગોરની આર્થિક હાલત બહુ સાધારણ હતી. પોતાના પૂર્વ કર્મ અનુસાર ગરીબાઈ જાણે પરિવારનો પીછો છોડતી ન હતી. પરિવાર પણ મોટો અને એની જવાબદારી તમામ રવજી ગોરના ઉપર, એટલે પોતે વ્યવહારમાં બહુ અટવાતા હતા. પોતે ભિક્ષાવૃત્તિ કરીને ચલાવતા, પણ જ્યારે જ્યારે સંતો મેઘપુરમાં આવે ત્યારે રવજી ગોર પોતાના હાથે પવિત્રપણે રસોઈ કરે અને સૌને જમાડે. જરૂરી સિદ્ધું લાવી આપે, સંતોના ધોતિયા ધોઈ આપે વગેરે આવી નાની મોટી ઘણી સેવા ખૂબ પ્રેમથી અને ઉત્સાહથી કરે. આથી સૌ સંતો તેમના પર રાજી થતા. જાતે ભૂદેવ રવજી નામ કરે સંતોની સેવા તમામ, પણ પૂર્વના પ્રારબ્ધ પાપે મહા દુઃખ વેઠું બહુ આપે. બોળું કુટુંબ ને પરિવાર હતો દુર્બળ બહુ વ્યવહાર, કરતો ભિક્ષાવૃત્તિ હંમેશા થયું કરજ વૈધો કલેશ. ઉઘરાણી અહોનિશ આવે વાયદા દઈ દિવસ વિતાવે, હતો આ બરુદાર અપાર મરવાનો કર્યો વિચાર. મહાભગાતનું પાપા જાણી સહે સંકટ માપ, વાત ગરીબની વાજે જાણી દિલમાં દયા ઉભરાણી. એનું દુઃખ દેખી ન ખમાયા દુઃખ ટાળવા આકળા થાય. રવજી ગોરની સ્થિતિ બહુ ગરીબ. રવજી ગોરથી વ્યવહાર પ્રસંગે કરજ થઈ ગયેલું. લેણી રકમની ઉઘરાણી કરવાવાળા ઉગ્રતાથી શબ્દો કહે. રવજી ગોરને કરજની રકમ ચૂકવવા માટે કોઈ ઉપાય ન હતો. તેથી ખૂબ મૂંઝાઈને રવજી ગોર મરવા તૈયાર થયા. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા અને આજ્ઞા કે આપઘાત ક્યારેય ન કરવો, એવી આજ્ઞા સાંભળતા આત્મઘાત ન કર્યો અને પાછા વળ્યા. પોતે શ્રીજી મહારાજ જ્યાં હતા તે ગામ જઈને પગે પડીને પોતાનું દુઃખ કહ્યું. સંતોને પણ તેમના પ્રત્યે ખૂબ ભાવ હતો. આથી સંતોએ શ્રીહરિને તેમના ઉપર કૃપા દ્રષ્ટિ કરવા પ્રાર્થના કરી. શ્રીહરિએ દયા કરીને રવજી ગોરના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આથી તેમને શાસ્ત્રનું જ્ઞાન થયું. લોકોમાં તેમની ખૂબ પ્રતિષ્ઠા થઈ. વ્યવહાર પણ ખૂબ સારો થઈ ગયો. કરજ પણ ચૂકવાઈ ગયું. કૃપાનાથની કૃપાએ કરી ચિંતા રહી નહીં હવે જરી, વાલે લોકમાં વધારી લાજ થયા રેવા શંકર મહારાજ. હતું દુઃખ ને દારિદ્ર બહુ ત્યારે રવલો કહેતા સહુ, દેતા તું કારો જન તમામ હવે રેવા શંકર છે નામ. પુરુષોત્તમ ચરિત પુષ્પગુચ્છ 5 પુષ્પ 14. શ્રીજી મહારાજની કૃપા થતાં તેમને જે લોકો રવજી કે રવલો એવા તોછડા નામે બોલાવતા તે લોકો હવે તેને રેવાશંકર ગોર પધારો એમ માનથી બોલાવતા થઈ ગયા. આમ રવજી ભગતને આપઘાત કરવો પડે એવું સંકટ આવ્યું ત્યારે મહારાજની આજ્ઞા વિચારીને તે કઠોર કૃત્ય ન કર્યું, પરંતુ શ્રીજી મહારાજ પાસે જઈને દુઃખ કહ્યું. તો એ ભક્તવત્સલ ભગવાને રવજી ગોરના સર્વે સંકટ દૂર કરીને સુખિયા કર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 113ની કડીમાં 113 પ્રકરણની 50મી કડીમાં મેઘપુર ગામના રવજી ગોરને ચિંતવા છે. મોટા ભક્ત મેઘપુર માઈ સોની જીવ રામ નારાયણ ભાઈ, વડા વીરુબાઈ હરિભજી
દ્વિજ જેઠો ભાણજી રવજી. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.